રાજ્યમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ખનીજ માફિયાઓ બેફામ બનતા કાર્યવાહી કરી છે। ખનીજ માફિયાઓ રાજ્યમાં બેફામ બન્યા છે। જૂનાગઢના મેંદરડામાં ખાણ ખનીજના અધિકારીઓને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રકને રોકતા આ ઘટના બની છે। પાટરામાં ગામના અજીત ઘાંગલ અને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે। લોખંડના પાઇપ અને ધોકા વડે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલાની ઘટના બની છે। ટ્રક ચડાવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા, જીવ લઈ લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા। રેતી ભરેલા ટ્રકને રોકતા સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ કૃત્ય કર્યું છે। મેંદરડા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે। તો ખનીજ માફિયાઓ બેફામ થયા છે। અવારનવાર ખનીજ ચોરી પકડાય છે, ત્યારે જૂનાગઢથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બેફામ ખનીજ માફિયાઓની ટ્રકને રોકવામાં આવી અને તે જ વખતે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ્યારે રેડ કરવા માટે ગયા ત્યારે તેમની પર જ કાર ચડાવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા। સંવાદદાતા પ્રતિક પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે। પ્રતિક, શું વધુ જાણકારી? બિલકુલ, જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીકનો બનાવ છે। મેંદરડા નજીક જ્યારે રેતી ભરેલ ટ્રકની ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોકવામાં આવેલ, ચેકિંગ કરવામાં આવેલ, ત્યારે આ ખાણ ખનીજ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જેમાં હાલ આ મામલે મેંદરડા પોલીસમાં તપાસ પણ કરવામાં આવી રહી છે। જે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। અને જે ખાણ ખનીજના જે સ્ટાફ હતો તેમાંના જે સહાયક અધિકારી હતા ડોડિયા, તેમને આ મામલે ફરિયાદ પણ દાખલ કરી છે। તેમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતા ખાણ ખનીજના જે મુખ્ય અધિકારી છે તેને અન્ય સ્ટાફ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયો હતો અને પોલીસને આ મામલે જાણ કરી જે કોઈ પણ જવાબદાર હોય, જે કોઈ પણ લોકોએ આ મામલે હુમલો કર્યો હોય, જે કોઈ લોકોની સંડોવણી હોય તેમને તાત્કાલિક ધોરણે પકડી વહેલામાં વહેલી તકે કડક કાર્યવાહી કરવા માટે તાકીદ પણ કરાયા હતા। મહત્વની વાત છે કે ખાણ ખનીજની ટીમ પર આ પ્રકારના બનાવો બનતા હોય છે। જૂનાગઢ અનેક વિભાગમાં આ પ્રકારની ગેરકાયદેસર ખાણ ખનીજની જે ખાણો હોય છે ચાલતી હોવાના અનેક વખત કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। જે અંતર્ગત વધુ એક કિસ્સો આ પ્રકારનો પ્રકાશમાં આવતા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યો છે। જી આભાર પ્રતિક, આપ જોડાઈને તમામ વિગતો આપી તે માટે। તો મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રકને રોકતા ખાણ ખનીજ અધિકારી પર જીવલેણ હુમલાની ઘટના બની છે। જો કે આ જ હુમલાને લઈ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે લોકો, જે હુમલાખોરો હતા તેમને શોધવાની, તેમને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। લોખંડના પાઇપ અને ધોકાથી માર માર્યા બાદ ટ્રક ચડાવી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો થયો છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી નિકુલભાઈ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિકુલભાઈ, આપનું સ્વાગત છે। કેવી રીતે આ હુમલાની ઘટના બની અને હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે અમારી જે ટીમ છે, ક્ષેત્રીય ટીમ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર માઇન સુપરવાઇઝર, એ ગત રાત્રે ત્યાં ચેકિંગમાં હતા તો એ સમયે એક રેતી ભરેલું ડમ્પર એમને જોવા મળ્યું હતું। તો જેને રોકાવાનો પ્રયત્ન કરતા ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયા હતા। ત્યારબાદ થોડા સમય પછી, અડધો એક કલાક પછી, કોઈક વ્હાઇટ સ્કોર્પિયોમાં બીજા બે માણસો આવ્યા હતા અને અમારા જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે એમને લોખંડની પાઇપ કાઢીને એમને ત્યાંથી એમની ઉપર હુમલો કર્યો હતો। માથામાં મારવાનો પ્રયત્ન કર્યો, પગ ઉપર મારી હતી અને ત્યાર પછી એમનું જે બીજા એક માણસ છે એ ટ્રક ઉપર ચડીને અમારી જે ટીમ છે એની ઉપર ડમ્પર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમારી ટીમ ત્યાં રોડથી નીચે ઉતરી ગઈ જેથી એમને બચી ગયા। તો એ બાબતે અમે ત્યાં મેંદરડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે અને પોલીસ દ્વારા એની સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। નિકુલભાઈ, કુલ કેટલા લોકો હતા અને જે શખ્સોએ હુમલો કર્યો તેમની કોઈ ઓળખ થઈ છે ખરી? જી, અમારા જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર હતા એમને જે એમની ઓળખાણ થયેલી હતી એ જાણતા હતા એમને, તો એમના માટે એમના નામ જોગ ત્યાં આગળ ફરિયાદ દાખલ કરેલી છે અને બીજા એમની જોડે જે ઈસમો હતા એમને અમે જાણતા નથી, જેથી એમની સાથેના જે ઈસમો હતા એ જે તપાસમાં જે ખુલે એ લોકો સામે એફઆઈઆર કરેલ છે। જી આભાર નિકુલભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રકને રોકતા ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ હતા તેમની પર હુમલો કરવામાં આવ્યો। ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો। અધિકારી ઇજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર પણ ચાલી રહી છે।